એકદમ ભીના કરી દે ને એટલે જાઓ ભાઈ ઠંડુ થઈ ગયું. તો તડકો છે ખરેખરનો અને જો ભાઈ તડકાના ટેક. તો જો આજે કિરીટભાઈના ઘરે મકાનનું ખાતમુહૂર્ત છે તો આવ્યા છીએ અને કિશોરભાઈ હમણાં બતાવશું. તો મિત્રો એને બહુ જાજો ટાઈમ નથી થયો પણ થોડું ગારાનું ચણતર એવું કાંઈ હતું તો વરસાદમાં પાણી બહુ પડતું એટલે હવે એને ફરજિયાત થઈ ગયું છે નવું કરવું. અહીંયા રૂમ છે, અહીંયા આ રસોડું છે. ગુડ મોર્નિંગ ફ્રેન્ડ, સ્વાગત છે બધાનું આપણી ચેનલ ભવ્યા એન્ડ ધાર્મિક મસ્તી બાર. જો આ ધાર્મિક ભવ્યા ને ક્યાંય દેખાતા નથી. એ તો ક્યાં આવ્યા છે? એ તો એના મામાના ઘરે છે. તો જો હું અત્યારે ચા બનાવું છું અને ઓહ ઉભરો આવી જાય ભાઈ. ચા તો આવડે છે મને બનાવતા અને જમવાનું તો મારા પપ્પાને હોય છે, પપ્પાને હોય છે એટલે કોઈ ચિંતા છે નહીં હમણાં. અત્યારે મારા ચા મોડું થઈ ગયું છે, કામે જવાનું છે અને ચા જો રેડી છે તો ચાલો પહેલાં ચા પી લો. તો મિત્રો ચા પાણી પી લીધા છે કમ્પ્લેટ અને જો બાઇક આપણી રેડી છે બહાર. અને ફૂલ એ ઘણા એવા છે હો જાસૂદમાં. જો કેવું સરસ લોકેશન આવે છે. તો પાછળ ફૂલ ઘણા એવા છે, હું તમને વિડીયોમાં બતાવીશ. જો ગુલાબ પીલા ફૂલ ઘણું બધું આવ્યું છે. હું અત્યારે નીકળી ગયો છું બાઇક લઈને કામ પર અને જો અહીંયા છે દેરાસર, પાછળ હાઈવે આપણી ગાડી. તો થોડું કામ હતું એટલે ઊભો રહ્યો હતો. તો આગળ જોવો તમે, આ છે અમદાવાદ સિહોર વલભીપુર હાઈવે. તારું નામ શું છે? હે સરખું બોલ, સમજાણું નહીં. ક્યાં ગયો છે તું? એ આટા મારતો હતો હમણાં ગાડી લઈ. આજ ઘરે જ છે. લેવો ફોન કરીને બોલાવીએ આપણે. બોલાવો છે ને? હાલો બોલાવી. તો ફરી સ્વાગત છે બીજા દિવસમાં તમારું. એક જ વિડીયોમાં 2 દિવસનું આપણે શૂટિંગ લીધું છે. તો જો આજે મારી બાઇક રેડી છે અને ઘરે તો કોઈ છે જ નહીં. તો હવે એને નીકળવું છે કામ પર. વાગી ગયા છે 8:45 વાગી ગયા છે અને ભવ્યા ધાર્મિક સંગીતા છે નહીં. તો વિડીયો બનાવવાની બહુ એટલી મજા નથી આવતી કેમ કે એકલા તો હું વિડીયો બનાવું. હવે કામ પર જવા તે બાજુનું હોય કંઈ એવું લોકેશન તો બતાવું. બાકી ધાર્મિક ભવ્યા સંગીતા હોય વિડીયોમાં કાંઈક ને કંઈક નવું બોલતા રહીએ, બનાવતા રહીએ. બાકી જોવો તમે જે કાંઈ બને એ બનાવતો રહીશ. તો જો આજે કિરીટભાઈના ઘરે મકાનનું ખાતમુહૂર્ત છે તો આવ્યા છીએ અને કિશોરભાઈ હમણાં બતાવશું. કિરીટભાઈને જો બેઠા છે વિધિમાં. એમનું જૂનું ઘર છે. આ ઘર ને હું છે પાડીને નવું કરવાના છે એમ ને? હા જૂનું બાંધકામ છે આખું, થોડું કોલું થઈ ગયું છે કામ. મિત્રો એને બહુ જાજો ટાઈમ નથી થયો પણ થોડું ગારાનું ચણતર એવું કાંઈ હતું તો વરસાદમાં પાણી બહુ પડતું એટલે હવે એને ફરજિયાત થઈ ગયું છે નવું કરવું. અહીંયા રૂમ છે, અહીંયા આ રસોડું છે. સારું એવું છે પણ હવે એને પાણીને એવું બહુ પડે છે એટલે ફરજિયાત કરવું પડે છે. અહીંયા બી એક રૂમ છે, અહીંયા બી છે. આપણે નથી ખોલવા. હા એ રસોડું છે, એ બીજા ભાઈનો રૂમ છે ને. વિડીયોમાં બન્યા રહેજો, બતાવશું ખાતમુહૂર્તનું.
સમર્પયામિ મુખે આત્મનિમ જલમ સમર્પયામિ તીર્થસ્નાનમ જલમ સમર્પયામિ પાંચમી પંચાચર્યનો પ્રયોગ દધિગતમ ચેવ મધુ ચ સરકાયુતમ તો મિત્રો ખાતમુહૂર્ત મૂકીને જો કામ પર ગાડી આવી છે તો હવે સીધા અહીંથી કામ પર જવું છે તો ગાડી કિશોરભાઈને મારી દઈ દીધી છે અને અમારા કંપનીની ગાડી આવી અમારા ચિત્રી ગામ ઠંડુ બરફનું માટલા છે ભાઈ તો પીએ તો જો મિત્રો આ રીતે રસ કાઢતા હોય છે હા તો ભાઈ ગયો રસ ભાઈ લોટો આખો ભરાઈ ગયો એક વાર કેમ મોટું મોટું મળ્યું છે તો અમે મધ જોવા ઉભા રહ્યા છીએ તો કવડું મોટું મધ પણ જોવો તમે હા હા મધના પૂડા છે હો ભાઈ અહીંયા ત્યાં એની નીચે જો ભાઈ હિંચકા મધ તમને કવડી ગયું હોય તો રિઝર્વેશન આવી જાય રિઝર્વેશન આવી જાય જો આપણે ગાડીની હેઠે છે હો તો હવે અહીંથી નીકળી ગયા પાછા ભાઈ કેમ કે ઘણું બેહી લીધું અહીંયા તો પાછા આવી ગયા છે ભાઈ હતા નિંજા અને થોડુંક બધું કામ કરવાનું છે ને ખરેખરનો જો ભાઈ 43 ડિગ્રી તાપમાન થયું છે અને કામ કરવાના છે વાયર અડા એને પણ હવે શું કરવું જો આ ઠંડા માટલા જો ત્યારે પાણી છાંટ્યું અહીંયા ને એકદમ ભીના કરી દે ને એટલે જો ભાઈ ઠંડુ થઈ ગયું આપણી ગાડી પડી જો કેવો તડકો છે એ તો અમે અત્યારે નીકળ્યા છીએ સિહોર તરફ જવા માટે ભાવનગર રાજકોટ હાઈવે છે રેલવે ટ્રેક આવી ગયો છે સિહોરનો હા અને શિહોરી માતા પણ હજી નથી દેખાડી જો અમારા પિન્ટુભાઈ લૂ ન લાગે એટલે બાંધી દીધો રૂમાલ અને પહોંચી ગયા અમે આશાપુરા હોટલ અને હવે આગળ મેઘોદર ચોકડે ઊભા રહીશું કંઈક હવે થોડી વાર પણ ભાઈ લૂ લાગે છે જોર ઘનશ્યામભાઈ એસી વાળી ગાડી કેદી કરાવે તો નાસ્તો પાણી કરવા ભાઈ ઊભા રહ્યા છે તો આ નાસ્તા ગૃહે આવી ગયા છે મેગીની આઈટમ ભાઈ કીધું છે ઘનશ્યામભાઈ હવે જોઈએ કેવી બને તો ખાવા બનવા દે મેગી ખાવા આવો કેમ મેગી બને છે તો મેગી ખાવી છે આવી ગયા છે મેગી ખાવા નવીન આઈટમ મેગી બનાવે ઘનશ્યામભાઈ મેગી કીધું જોઈએ હવે એક ડીશ કેમ બને છે બને તો હારી જ પણ હવે
અહીંયા છે ભૂંગળા બટેટા, સમોસા છે. એક ડીશ સમોસા આપો ભાઈ. જગ્યા કેમ પણ એમ છે આપો. આવી ગઈ છે ભાઈ સમોસાની ડીશ. સમોસાની તો નાસ્તો પાણી થઈ ગયા ને હવે સીધા અહીંથી ભાગતું ઘરે ભાઈ. તડકો બહુ લાગ્યો હતો મિત્રો. અત્યારે હું હવે સિહોર આવી ગયો છું ને બેંકે થોડું કામ છે તો બેંકે આવ્યો છું. બસ હવે અત્યારે ઘરે પહોંચી ગયો છું અને આજનો વિડીયો અહીં સમાપ્ત કરીએ કેમ કે 2 દિવસના વિડીયો ભેગા બન્યા છે તો થોડો મોટો વિડીયો બની જશે. તો બસ આમને સપોર્ટ કરતા રહેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય સીતારામ, જય મહાદેવ.